સ્પેશિયલ 7 ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કાગળ પરત પ્રી મોન્સૂન કામગીરી વડોદરાના બિલ કલાલીમાં સામાન્ય વરસાદે જ બીએમસીની કામગીરીની પોલ ખુલી। વડોદરા શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। બિલ કલાલી વિસ્તારમાં નજીવા વરસાદમાં જ રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે અને ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવતી હોવા છતાં વાસ્તવિકમાં આ કામગીરી માત્ર કાગળ પર જ સીમિત રહી હોવાનો ઘાટ સર્જાયો છે, જેના કારણે સ્થાનિક વહીવટીતંત્રની પારદર્શિતા પર ગંભીર સવાલો ઊભા થયા છે। આ વિસ્તારના ગ્રાઉન્ડ રિપોર્ટમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવે છે। રસ્તાઓના ધોવાણની સાથે ગટરોના ઢાંકણા પણ ગાયબ જોવા મળ્યા છે, જે વરસાદી માહોલમાં કોઈ મોટી દુર્ઘટનાને નોતરી શકે છે। સ્થાનિક નાગરિકોમાં આ મુદ્દે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા હોવા છતાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે કાઉન્સિલરો ક્યારેય સ્થિતિનો તાગ મેળવવા આવ્યા નથી। પરિસ્થિતિ એટલી હદે કથળી છે કે ઘણા સ્થાનિકો પોતાના વોર્ડના કાઉન્સિલર કોણ છે તેનાથી પણ અજાણ છે અને તંત્ર પર માત્ર મલાઈ મારવા પૂરતું કામ થતું હોવાના ગંભીર આક્ષેપો લાગી રહ્યા છે। આ સમગ્ર મામલે વોર્ડ નંબર 12ના પ્રમુખે વડોદરા મહાનગરપાલિકા અને સ્થાનિક કોર્પોરેટરોની નિષ્ક્રિયતા પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરી છે કે યુદ્ધના ધોરણે અપૂર્ણ પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરવામાં આવે અને સ્થાનિકોને પડતી હાલાકીનો કાયમી ઉકેલ લાવવામાં આવે। આ સાથે જ તેમણે વહીવટીતંત્ર અને નેતાઓની ચીમકી ઉચ્ચારી છે કે જો આ સમસ્યાનું સત્વરે નિવારણ નહીં આવે તો આગામી 2027ની વિધાનસભા ચૂંટણીમાં ત્રસ્ત જનતા બેદરકારીનો જડબાતોડ જવાબ આપશે। આ બિલ કલાલી રોડ છે અને અહીંયા કાસાલેક સોસાયટી આવી ગઈ। સોસાયટીના રહીશો એટલા હેરાન છે, એ લોકોએ કંઈ ડ્રેનેજની લાઈન નાખી, રોડ સારો રોડ હતો એને ખોદીને પછી ડ્રેનેજની લાઈન નાખી, પછી કોર્પોરેશનના કામમાં આવે છે કે આ કામ એમને કમ્પ્લીટ રોડ કરીને આપવાનો, પણ એમને સમયગાળો મળ્યો તો 1-1.5 મહિનાનો, તો બી એમનો રોડ એમને વ્યવસ્થિત ના કર્યો અને સોસાયટીના રહીશોને હાલાકી ભોગવવા નહીં। બિલથી કલાલી રોડ આખો પાણીથી ભરેલો છે। જી થોડાક જ વરસાદમાં હાલત થઈ છે, એના માટે શું કરશે? થોડા વર્ષ એટલે વડોદરા અંદર વોર્ડ 12નો જે મેકઅપ કરેલો હતો દેખાડાનો, એ મેકઅપ ધોવાઈ ગયો। અત્યારે રસ્તામાં આવતા તમે જોયા ગટરના ઢાંકણા બી ખુલ્લા છે, રોડ રસ્તા તૂટી ગયા છે, પાણી ભરાઈ ગયા છે। આ સોસાયટીનો રોડ તમને એક ઉત્તમ સ્માર્ટ સિટીનો ઉત્તમ નમૂનો બી જોવા મળી ગયો। આપના પરિચય? રાકેશ ઠાકોર।